જોઈ રહ્યા છો ગુજરાતની એક એવી ચેનલ કે જે તમારા શહેરના પળે પળના સમાચારો તમારા સુધી પહોંચાડે છે। સ્વાગત છે આપનું A1 અભિક્રાઇમ ન્યૂઝમાં। હું છું એન્કર અર્પિતા પટેલ। અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ ગુજરાત દ્વારા આયોજિત રાજ્ય કારોબારી બેઠક રાજકોટ સેવા ભારતી કાર્યાલય અમૂલ સર્કલ રાજકોટ મુકામે યોજાઈ। કચ્છ જિલ્લા વતી પ્રાથમિક માધ્યમિક સંવર્ગના અપેક્ષિત કાર્યકર્તા જોડાયા। પ્રાંત બેઠકમાં મૂળજીભાઈ ગઢવીને શિક્ષણ સેવા વર્ગ 2 સંવર્ગ ગુજરાતમાં સંગઠન મંત્રી અને રમેશભાઈ ગાગાલને પ્રાથમિક શૈક્ષિક મહાસંઘ ગુજરાતના પ્રાંત મંત્રી તરીકેની જવાબદારી સોંપવામાં આવી। અખિલ ભારતીય રાષ્ટ્રીય શિક્ષક મહાસંઘ ગુજરાત પ્રાંત રાજકોટમાં યોજાયેલી પ્રાંત કારોબારીમાં શિક્ષકોના હિત સંગઠન સશક્તિકરણ અને શિક્ષણના રાષ્ટ્રીય ધ્યેયો અંગે મહત્વપૂર્ણ નિર્ણયો। તારીખ 28 જૂન 2024ના રોજ રવિવારે રાજકોટ સ્થિત સેવા ભારતી પરિસર અમૂલ સર્કલ રાજકોટમાં અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ ગુજરાતના પ્રાંત કારોબારી બેઠકનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું। સમગ્ર ગુજરાતમાંથી 400થી વધુ જવાબદાર કાર્યકરોની ઉપસ્થિતિએ સંગઠનની એકતા, કાર્યનિષ્ઠા અને શિક્ષક હિત પ્રત્યેની અડગ પ્રતિબદ્ધતાનો જીવંત પરિચય કરાવ્યો હતો। બેઠકની શરૂઆત સંગઠન ગીતથી થઈ, જે શ્રી મૂળજીભાઈ ગઢવી દ્વારા રજૂ કરવામાં આવ્યું હતું। ત્યારબાદ પ્રોટોકોલ મુજબ શ્રી મોહનજી પુરોહિત, શ્રી વિકાભાઈ પટેલ, શ્રી મિતેશભાઈ ભટ્ટ, શ્રી પરેશભાઈ પટેલ અને શ્રી સરદારસિંહ મચ્છરના હસ્તે દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યું હતું। શ્રીમતી પ્રતીક્ષાબેન દ્વારા સરસ્વતી વંદના રજૂ કરી સમગ્ર વાતાવરણને આધ્યાત્મિક અને પ્રેરણાદાયી બનાવવામાં આવ્યું હતું। પ્રથમ સત્રમાં શ્રી પરેશભાઈ પટેલે રાષ્ટ્રીય શિક્ષણ નીતિના વિવિધ પાસાઓ અંગે વિસ્તૃત માર્ગદર્શન આપ્યું હતું। ત્યારબાદ ગત પ્રાંત કારોબારીનું કાર્યકૃત અને પ્રગતિ અહેવાલ રજૂ કરવામાં આવ્યો હતો। માતૃશક્તિ વંદના કાર્યક્રમ અંગે શ્રીમતી પલ્લવીબેન પટેલે વિગતવાર માહિતી આપી હતી। વર્ષ 2020થી શરૂ થયેલા અભિયાન અંતર્ગત ચૈત્રી નવરાત્રી દરમિયાન તાલુકા કક્ષાએ યોજાયેલા કાર્યક્રમોમાં 36,155થી વધુ કુમારિકાઓનું પૂજન કાર્ય સફળતાપૂર્વક થયું હોવાનું જણાવાયું હતું। શ્રી ચિરાગભાઈ પટેલે વર્ષ 2025-26ના નાણાકીય હિસાબો રજૂ કર્યા હતા। પ્રાથમિક વિભાગના અધ્યક્ષ શ્રી અનિરુદ્ધસિંહ સોલંકીએ સંગઠનની સૌથી મોટી શક્તિ તેની સદસ્યતા હોવાનું જણાવતા ગત વર્ષે 1.25 લાખ સભ્ય સંખ્યાના સીમાચનનો ઉલ્લેખ કર્યો હતો। શ્રી મોહનજી પુરોહિતે આગામી ગુરુ પૂર્ણિમા નિમિત્તે યોજાનારા ગુરુવંદન કાર્યક્રમ અંગે વિસ્તૃત માર્ગદર્શન આપ્યું। બેઠકના દ્વિતીય અને તૃતીય સત્રમાં આગામી સદસ્યતા પર્વ, સંગઠન વિસ્તાર અને સમગ્ર રાજ્યમાંથી પ્રાપ્ત થયેલા શિક્ષક મિત્રોના પ્રાણ પ્રશ્નો અંગે સંભાગવાર વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી। અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ રાજકોટના અધ્યક્ષ શ્રી સંજયભાઈ હુંબલ, મહામંત્રી સાગર પોપટ અને સંગઠન મંત્રી શ્રી રામલાલભાઈ શિંગાળાએ જણાવ્યું હતું કે આ સમગ્ર પ્રાંત કારોબારી માત્ર એક બેઠક નથી, પરંતુ શિક્ષકોના અભિમાન, શિક્ષણના રાષ્ટ્રીય પુનર્જાગરણ અને સંગઠનની અવિરત સેવા યાત્રાનું સંકલ્પ સમારોહ બની રહી। રાજ્ય કારોબારી બેઠકમાં પ્રાથમિક માધ્યમિક સંવર્ગના પડતર પ્રશ્નો રજૂ કરવામાં આવ્યા હતા। અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ કચ્છ જિલ્લા વતી મૂળજીભાઈ ગઢવી, નયનભાઈ વાંઝા, શૈલેન્દ્રસિંહ જાડેજા, રમેશભાઈ ગાગલ, મયુરભાઈ પટેલ, અમરાભાઈ રબારી, કાંતિભાઈ રોઝ સહિતના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા તેવું જિલ્લા પ્રચાર પ્રમુખ તરુણભાઈ શાહની યાદીમાં જણાવાયું હતું। ભરત ઠાકોર, કચ્છ।